હિતલ આપણી સાથે જોડાયા છે। હિતલ, આપણે આખો ઘટનાક્રમ જોયો છે, હવે ત્યાં શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે, હવે ત્યાં શું થઈ રહ્યું છે અને શું હવે થશે? હિતલ, જી જનક, ચોક્કસ જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો અને એ ઘટનાક્રમ પછી પોલીસ સાથે હાથાપાઈ થઈ અને જે પ્રકારની વિગતો અત્યારે પ્રાથમિક મળી રહી છે, પોલીસે હજુ સત્તાવાર કોઈ પણ જાતની વિગતો આપી નથી। સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે ઘટના બની, કેવી રીતે બની અને એના માટે જે પંચનામું કરવાનું હોય એ ઘટના સ્થળનું અત્યારે પંચનામું ચાલુ રહ્યું છે। સ્વાભાવિક છે કે પોલીસ અત્યારે પંચનામું કરી રહી છે અને પંચનામું, કારણ કે અત્યારે માત્ર ને માત્ર આ ઘટના બની છે ત્યારે પંચનામું FSLની ટીમ તમામ વસ્તુ જે સંયોજિત પુરાવાઓ છે ઘટના બની ત્યારે તેની સાથેની જોડતી કડી છે એ અત્યારે તપાસ એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એકત્રિત કરી રહી છે। સ્વાભાવિક છે કે આ ઘટના પંચનામું થયા પછી જે મૃતદેહ છે એ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે અને પોસ્ટમોર્ટમ બાદ ની જે વિગતો છે અને સમગ્ર ઘટના કેવી રીતે બની, શાના માટે પોલીસને ગોળી ચલાવવાની ફરજ પડી, આ તમામ આખો ઘટનાક્રમ છે એ પોલીસ છે એ મીડિયાને પણ કહેશે, એ પ્રકારની વિગતો અત્યારે જાણવા મળી રહી છે। સ્વાભાવિક છે કે અત્યારે આખો ઘટનાક્રમ છે એ પૂર્ણ થઈ ચૂક્યો છે, પણ કેવી રીતે બન્યો, કારણ કે મીડિયા પાસે પણ જે માહિતી આવી છે એ સત્તાવાર રીતે ક્યાંય પણ નથી આવી, એટલે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે, એટલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના જ્યારે જે જગ્યાએ જે વ્યક્તિઓ ઉપર આરોપીએ હુમલો કર્યો હતો કે એના જવાબમાં પોલીસને ફાયરિંગ કરવું પડ્યું હતું, એ તમામ અધિકારીઓ સાથે અત્યારે ઉચ્ચ અધિકારીઓ વાતચીત કરી રહ્યા છે અને સમગ્ર ઘટના બની છે એની જે તલસ્પર્શી અભ્યાસ છે અને એ ઘટના કેવી રીતે બની, શાના માટે બની અને આ સ્થિતિમાં પોલીસને કેમ પહોંચવું પડ્યું, આ તમામ વિગતો અત્યારે ઉચ્ચ અધિકારીઓ મેળવી રહ્યા છે અને તેના જ આધારે સમગ્ર ઘટનાક્રમ જે છે એ મીડિયા સમક્ષ પણ મૂકવામાં આવશે। સ્વાભાવિક છે કે અત્યારે પોલીસ છે જે એ પંચનામુને ખાસ કરીને આવતીકાલે ક્યારે પણ, કારણ કે એક તરફ એન્કાઉન્ટર છે અને કોર્ટનો પણ મામલો જશે, ત્યારે કોર્ટમાં પણ કોઈ જાતને પોલીસ પરનો દોષ ન નીકળે એ તમામ વસ્તુઓ, એટલે મજબૂત જે પુરાવાઓ છે એ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। બિલકુલ, અત્યારે ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, કડીઓ જોડી રહ્યા છે, સાથે સાથે જે કામગીરી છે ત્યાં કરી રહ્યા છે, ઝીણવટભરી જે પ્રક્રિયાઓ તેમની જે પૂરી કરવાની હોય જનક એ પૂરી કરી રહ્યા છે। ઉદય પણ આપણી સાથે જોડાયા છે ત્યાંથી। ઉદય, કેટલા પોલીસ કર્મચારીઓ છે કે જેમને ઈજાઓ પહોંચી હતી આમાં? બિલકુલ, આ ખબરો છે કે ઈજા પહોંચી છે, તો ઉદય, કેટલા પોલીસની ઈજા પહોંચી છે? દીક્ષિતા જે વાત કરી છે આ પણ જાણવું જરૂરી બની જાય છે। જો જનક અને દીક્ષિતા, જે પ્રમાણે આખી તપાસ કરનાર ટીમ જે છે એ અહીંયા બપોરના સમય આવેલી હતી, તપાસ કરી રહી હતી, એ સમય દરમિયાન ઘર્ષણ થયું, ઘર્ષણ થયાની સાથે તે આરોપી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેની અંદર ફાયરિંગ થયું, જેમાં કુલ 3 જેટલા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। 3 પોલીસ કર્મચારીઓને અત્યારે એપોલો હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। કેવા પ્રકારની ઈજા, શું ઈજા થઈ છે, ક્યાં ઈજા થઈ છે, હજી સુધી ગાંધીનગર પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી નથી આપી, કારણ કે પહેલી પ્રાથમિકતા જે છે એ સારવાર શરૂ થઈ જવાની હોય છે, અને બીજી પ્રાથમિકતા જે છે એ આ કેસ સંબંધે, એટલે કે જે એન્કાઉન્ટર થયેલું છે, જે પોલીસની ઘર્ષણની અંદર જે આરોપી ઠાર ભરાયો છે તેની અંદરની ફરિયાદ નોંધવાની, સ્થળ ઉપરનું પંચનામું, કાયદાકીય પ્રક્રિયા જે પહેલાં પૂરી કરવાની હોય છે એ અત્યારે કાયદાકીય પ્રક્રિયા જે છે ચાલી રહી છે, અને જે પ્રમાણે કાયદાકીય પ્રક્રિયા કોઈ પણ ચૂક ન રહી જાય એ માટેથી ઉચ્ચ અધિકારી, કાયદાકીય સાથે જોડાયેલા અધિકારીઓ જે છે એ FSL સાથેના તમામ ટીમો જે છે અત્યારે ઘટના સ્થળ ઉપર આવી પહોંચે છે। પંચોને જે રૂબરૂ બોલાવીને આખું સ્થળ ઉપરનું પંચનામું કરવાનું હોય, પંચનામાની પ્રક્રિયા આખી ચાલી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે 2 થી 3 કલાક કે વધુ સમય સુધી આ પ્રક્રિયા ચાલશે, એક ફરિયાદ નોંધાશે અને ફરિયાદની અંદર વિગતો શું નાખવામાં આવે છે એ કાલ સવાર સુધીમાં અથવા તો મોડી રાત સુધીમાં આપણને ખ્યાલ આવી શકે છે। જનક અને દીક્ષિતા, બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી। હિતલ, આપણી પાસે ફરીથી આવીશું, ઉદય આપણી પાસે પણ આવીશું, પણ દીક્ષિતા, એક મેસેજ ક્લિયર કટ આપી દેવાયું છે કે જે કાયદામાં રહેશે ફાયદામાં રહેશે, આ ક્લિયર કટ મેસેજ આપી દેવાયો છે।